ઓક્સિજન પાર્ક મરણ પથારીએ સુરતમાં 3 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક તો બની ગયું, પરંતુ બની રહ્યું છે, પરંતુ આ પાર્ક જનતાને ઓક્સિજન આપે તે પહેલાં જ ખંડેર બની ગયું છે। જે દિવાલો હજુ રંગાઈ પણ નથી, ત્યાં મસમોટી તિરાડો પડી ગઈ છે। ભ્રષ્ટાચારની ગંધ એવી છે કે કોન્ટ્રાક્ટરના માણસો કેમેરા જોઈને જવાબ આપવાના બદલે ભાગતા જોવા મળી રહ્યા છે। શું છે આ સ્માર્ટ સિટી સુરતમાં ભ્રષ્ટાચારની સ્માર્ટ કામગીરી? આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો જુઓ, આ કોઈ ખંડેર ઇમારત નથી, પણ સુરતના બેસ્તાન ટીપી 54 ખાતે 3 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામી રહેલો મનપાનો હાઈટેક ઓક્સિજન પાર્ક છે, જે ગાર્ડન હજુ જનતા માટે ખુલ્લું પણ નથી મુકાયું। ત્યાં અત્યારથી જ આ ગાર્ડનના પાયા હચમચી ગયા છે, ત્યારે ગાર્ડનની દિવાલો પર પડેલી મસમોટી તિરાડો ચીસો પાડીને કહી રહી છે કે અહીં કરોડોના ખર્ચે વિકાસ નહીં, પરંતુ ભ્રષ્ટાચારનો ખેલ ખેલાયો છે। अभी ये स्थिति ऐसी हो रही है कि आदमी जब भी यहाँ आते हैं वॉक तो जो ब्लॉक है वो भी सब निकल जा रहे हैं, सब फट जा रहे हैं। वहाँ झाड़ जो वृक्ष है उसका अभी रोपकार नहीं हुआ है। वहाँ टॉयलेट बाथरूम है वो भी अभी ऐसे के वैसे पड़े हुए हैं, तो अभी कोई सुविधा जैसी है ही नहीं इसमें गार्डन। દિવાલોમાં બહુ બધી તિરાડો પડી ગઈ છે અને આજુબાજુના જે બ્લોક છે વોક માટે એ બધા બ્લોક છે ઉદ્ઘાટન પહેલાં જ એ બધા નીકળી ગયા છે બહાર, અને જેટલી બી દિવાલો છે ને બધી દિવાલો ઉપર તિરાડો પડી છે। જે કામગીરી છે નગરપાલિકાની એ લોકો નિરીક્ષણ કરવા આવતા નથી, એટલે આ બધું વસ્તુ આવી રીતનું થાય છે। ઓક્સિજન પાર્કમાં ચાલી રહેલી કામ I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. અલ્યા ભાઈ જવાબ તો આપો, દિવાલોમાં તિરાડો કેવી રીતે પડી? હજુ તો ગાર્ડનનું ઉદ્ઘાટન બાકી છે। અરે ભાઈ ઊભા તો રહો, જનતા સવાલ પૂછે છે। આ સ્થળ વિઝિટ કરતા જે બાબતો ધ્યાને આવેલ છે તે બાબતે કોન્ટ્રાક્ટરને લેખિત નોટિસ આપવામાં આવેલ છે, જેની કામગીરી તાકીદે કરાવવામાં આવશે। કોન્ટ્રાક્ટર પ્રકાશ ટીખેર એજન્સીને આપવામાં આવેલ છે, અને હાલ સિવિલની કામગીરી પૂર્ણ થવાને આરે છે, અને હોર્ટિકલ્ચર મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે। ઝી 24 કલાકની ટીમ ઓક્સિજન પાર્ક ખાતે પહોંચી હોવાની જાણ થતાં જ મનપાના અધિકારી ગૌરાંગ ઠુમ્મર દોડતા થયા હતા। સ્થળ વિઝિટ દરમિયાન ખુદ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા, ત્યારે તંત્રે હવે આબરૂ બચાવવા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે। પણ સવાલ એ છે કે જ્યારે કામ ચાલતું હતું ત્યારે સુપરવિઝન કરનારા એન્જિનિયરો શું ઊંઘતા હતા? 1 વર્ષમાં તૈયાર થનારા ઓક્સિજન પાર્કની કામગીરી શરૂ થયાને હવે 2 વર્ષ થવા આવ્યા, છતાં ઓક્સિજન પાર્ક શરૂ થયાના કોઈ ઠેકાણા નથી। ત્યારે હાલ ઓક્સિજન પાર્કની સ્થિતિ જોઈને તો લાગી રહ્યું છે કે ઉદ્ઘાટન પહેલા જ આ પાર્કને ખુદ ઓક્સિજનની જરૂર છે। જો ઉદ્ઘાટન પહેલા જ પાર્ક ખંડેર બની જતો હોય તો ઉદ્ઘાટન બાદ જનતાની સુરક્ષાનું શું, તે મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, પ્રશાંત ઢિવરે, ઝી મીડિયા।